જય દ્વારકાધીશ। હું સાધુ ભરતદાસ દેસાણી કથાકાર। આજે રાજકોટમાં હસનવાડી 2 રંગીલા સેવા સમિતિ આયોજિત સર્વ પિતૃ મોક્ષાર્થે આ દિવ્ય ભાગવત કથા, આ ભાગવત કથાનું આયોજન અહીંયા અવારનવાર થાય છે। આવા કાર્યો, અનેક સેવાની પ્રવૃત્તિઓ આ મંદિરમાં આ સમિતિ દ્વારા કરવામાં આવે છે। એના પ્રમુખ છે અમારે શ્રી કાનાભાઈ ડાભી। એમની મહેનતને કારણે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે। આરોગ્યને લગતા મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, યાત્રાઓ કરવામાં આવે છે, ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ અહીં થતી જ હોય છે અવારનવાર। એ અંતર્ગત આજે આ દિવ્ય કથા ચાલી રહી છે। રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ છે અને બધા ધામધૂમથી ખૂબ આનંદ કરી રહ્યા છે। તો શુભકામના વ્યક્ત કરું કે કાનાભાઈ એમના નેતૃત્વમાં આવા નવા શુભ કાર્યો થતા રહે અને જ્યારે જ્યારે પણ સમાજને જરૂર પડી છે ત્યારે કાનાભાઈ, એમની ટીમ, એમની સમિતિ હંમેશા સેવા કાર્યોમાં અગ્રેસર રહી છે અને અવારનવાર અહીં આવા બધા કાર્યક્રમો થતા રહેશે એવી મારી શુભકામના વ્યક્ત કરું છું। જય દ્વારકાધીશ। રંગીલા સેવા સમિતિના પ્રમુખ કાનાભાઈ ડાભી મારું નામ છે। સરસ એક પછી એક આયોજનની રમઝટ બોલાવીએ છીએ। સમૂહ લગ્ન આયોજન, માતાજીના 552 લોટાનું આયોજન, વડલાવાળા મેલી માતાજી નવતંડ યજ્ઞ, સરસ રંગીલા સેવા સમિતિ દ્વારા એક સરસ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું। આજે રૂક્ષ્મણી વિવાહનું આયોજન છે, એમાં મારા મોટા બાપાના દીકરા એવા રઘાભાઈ પૂંજાભાઈ ડાભી એક રૂડી જાન લઈને આવ્યા છે। એક દીકરાની કેમ જાન લે એવી ઠાકરની જાન લઈને પધાર્યા છે। એનો અમે આ રંગીલા સેવા સમિતિ ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ। બગી, ડીજે, ઢોલો, 11 જેવા બળદ ઘોડા ગાડીઓ એવી રમઝટ બોલે અંદાજે 1000 માણસ લઈને જાને પધાર્યા છે। તો રંગીલા સેવા સમિતિ એનું હાર્દિક સ્વાગત કરે છે અને આવનો મારો ઠાકર કાયમીના રખોપા કરે એવો અંતરથી મારા આશીર્વાદ। અંદાજી સેવા અંદાજી મારી પાસે 1300 સિરીઝ ગ્રુપ છે મારી પાસે। હમણાં આગામી કાર્યક્રમ હરિદ્વાર જાય છે, અયોધ્યા રામપાઈનું આયોજન કરી છે, હરિદ્વાર ભાગવત સપ્તાહનું આયોજન કરી છે, અલગ અલગ અનેક 35 જેવા આયોજન અમે આખા વર્ષમાં કરીએ છીએ। આવો નવો સાથ મને દ્વારકાધીશ તો મળે એવી પ્રાર્થના કરી અને આવો પ્રેમ રહે એવી દ્વારકાધીશ પ્રાર્થના।